મેં બહુ વર્ષ પહેલાં મીન્સ કે આઈ થિંક 2018 યા 19માં ટ્રેડિંગ સ્ટાર્ટ કર્યું હતું, ખાલી વોચ કરવાનું. વોચ કરતાં થોડા ટાઈમ સુધી વોચ કરી, પછી એકદમ સમજવા લાગ્યો, એમ મજા આવી ગઈ કે ટ્રેડિંગમાં એકદમ પ્રોપર ખબર પડવા લાગ્યું, એવું લાગવા માંડ્યું. પછી એકદમ ડાયરેક્ટ સીધો જમ્પ કહીએ ને, સીડી ઉપર આપણે ઘણીવાર કહેતા હોય છે કે એક પગથિયું ચાલવું જોઈએ, ડાયરેક્ટ કૂદકો ના મરાય. પણ મેં શું કર્યું, જમ્પ માર્યો, એકદમ મસ્તવાળો જમ્પ મારી દીધો. ડાયરેક્ટ એક એપ્લિકેશન બનાવી નાખી એટલે એક IT પર્સન પાસે બનાવવા આપી, 2 લાખ જેવાનો ખર્ચો કરી અને એકદમ પ્રોપર એપ્લિકેશન, એડવાઇઝરી એપ્લિકેશન બનાવી, પ્લે સ્ટોર પર રન કરી. પણ એટલું મોટો એક જમ્પ માર્યા પછી કન્સિસ્ટન્સી આ નામનો એક જે શબ્દ હોય છે, એ ખરેખર બહુ મોટો શબ્દ છે, જેને મેન્ટેન ના કર્યો. જે વસ્તુ મેન્ટેન ના કરી, થોડા દિવસ કોલ નાખ્યા, પુટ નાખ્યા, મીન્સ એડવાઇઝરીમાંથી પ્રોપર કન્સિસ્ટન્સી હોવી જોઈએ, ક્લાયન્ટને જે કોલ મળવા જોઈએ ના મળ્યા, એટલે ધીરે ધીરે જે સ્ટાર્ટ કરેલું બધું બંધ થઈ ગયું અને એ એપ પણ ધીરે ધીરે ભૂલી ગયા અમે. અત્યારે તો પ્લે સ્ટોર પર બી લગભગ આઈ થિંક નહીં બતાવતી હોય, આમ મેં જ ચેક નથી કર્યું, મીન્સ લગભગ નહીં જોઈએ, કારણ કે એનું ડોમેન ને બધું ચેન્જ કરવું પડે, પરચેસ કરવું પડે એવરી યર. SMS માટેનું એ બધું કઈ જ વસ્તુ કરી નથી, એટલે એ બધું બંધ થઈ ગયું. પછી એકદમ ટ્રેડિંગ કર્યું, ટ્રેડિંગમાં બી સારું રહ્યું, પછી પાછું એ બી થોડુંક ધ્યાન આપ્યું એટલે બધું બંધ થઈ ગયું. હવે ફરીવાર એકદમ સોલિડ વસ્તુની ખબર પડી હતી ખાલી પોતાના માટે, જ્યારે સિલ્વર $26 હતું ત્યારે પ્રિડિક્શન આપ્યું હતું મેં કે આ $100 તો આઈ થિંક જશે જ, 100% એવું ખબર હતી કે $100 ઉપર તો જશે જ આ એક વર્ષમાં. એટલે એવામાં કોઈક કોલ આપવાનું ને એવું બધું તો બંધ કરી નાખ્યું હતું, એકદમ સાવ કંઈ કરતો નહોતો. પણ ઘરે વાત કરી કે આવું છે, સિલ્વર લેવાય, તો માનીને થોડી ઘણી લીધી. એ લીધા પછી તો કોણ વિશ્વાસ કરે કે અત્યારે 80,000 કે 70,000 ભાવ ચાલતો હોય અને 5-6 લાખ રૂપિયા જતું રહેશે, એવું તો કોઈ માને ખરી? ત્યારે તો બધા સોની એવું કહેતા હતા કે ભાઈ આ તો 80,000 વાળી 40,000 આવી જશે, 50,000 આવશે, કોઈક કે 1 લાખ ઘણામાં ઘણી જશે. એટલે કોઈએ લેવાની મીન્સ જે લીધી હોય ને તો બી તમે હોલ્ડ ના કરી શકો. આવા માણસોના જે તમે શબ્દો સાંભળ્યા પછી આવું થશે, એટલે એ વસ્તુ હોલ્ડ ના કરી શકે અને તરત ને તરત વેચી નાખી. અને એ વસ્તુ અત્યારે એટલું તકલીફ કરે છે કે આટલું બધું ખબર હોવા છતાં પણ લઈ ના શક્યા. હવે એ બધું જે થઈ ગયું એ પતી ગયું. એના પછી હવે હું મારું એક ચેનલ સ્ટાર્ટ કરું છું, જેમાં હવે વિચારું છું કે કન્સિસ્ટન્સી જે કહીએ છીએ એ પ્રોપર રાખી અને રેગ્યુલર સારામાં સારા કોલ, પુટ યા પછી કોઈ બી શેર સ્ટોકની સ્ક્રિપ્ટ ઉપર પ્રિડિક્શન આપીશ. તમને રેગ્યુલર જે સ્ટોકની પ્રિડિક્શન આપું, લોંગ ટર્મ યા શોર્ટ ટર્મ માટે, યા કોઈ કોલ ઓપ્શન આપું, તમારી રીતે વોચ કરી તમને લાગે યોગ્ય, તમે એ વસ્તુને શોર્ટ ટર્મ, લોંગ ટર્મમાં એ પ્રિડિક્શનને ધ્યાનમાં રાખી શકો છો. તો હવે એકવાર ચાલુ કરીશું. 1-2 દિવસથી સ્ટાર્ટ કર્યું છે પાછું બધા સ્ટોકને ચેક કરવાનું. એમાં અત્યારે એક સ્ટોકનો ચાર્ટ ખુલ્લો છે, જે છે બંધન બેંક. બહુ ટાઈમથી એકદમ ડાઉનફોલમાં જ ચાલી રહી છે, પણ હવે એવું લાગે છે કે આનો ટાઈમ આવશે. એક તો સૌથી મોટામાં મોટું કોરોના ટાઈમે જ્યારે ડાઉનફોલ આવ્યો હતો,
એ કંપનીનો 465 રૂપિયાથી એ શેર 100 રૂપિયા 150 રૂપિયા પહોંચી ગયો હતો. સેમ પ્રાઇસ ઉપર એ પડ્યો છે અત્યારે એ જ લેવલ ઉપર. એટલે કહેવાય છે કે જેને કોરોના ટાઈમની રેલી મિસ કરી હોય, ઘણાને એવું હોય છે કે ત્યારે કેટલા બધા સસ્તા થયા હતા ને અમે લઈ ના શક્યા. એ વસ્તુ અત્યારે એ પ્રાઇસ ઉપર જ છે. તમે લેવું હોય તો આ શેર લઈ શકો છો. એકદમ ડાઉનફોલ આવ્યું છે. મને ફાઇનાન્શિયલી જે પેલા રિઝલ્ટ ઉપર કે એ રીતે પ્રિડિક્શન આવડતું નથી. મને ખાલી ટેકનિકલી સપોર્ટ, રેઝિસ્ટન્સ, પેટર્ન એ પ્રમાણે જ ખબર પડે છે અને એ રીતે પ્રિડિક્શન આપું છું. અને આમ તો પડે છે સાચું, ઓલમોસ્ટ બધા સાચા પડે છે, પણ બાકી તો તમે તમારા રીતે બી જે રિસર્ચ કરીને જ કોઈ બી સ્ટોકને બાય યા સેલ કરજો. યા પછી તમે થોડા ટાઈમ સુધી મારું પ્રિડિક્શન જે આપું છું એ પ્રોપર તમને જે રીતે સારું કે જેવું પણ લાગે એ પ્રમાણે આગળ વધજો ચેક કરીને. હવે આ સપોર્ટ છે, મીન્સ કે આ પોર્શન ઉપરથી કોરોના ટાઈમે આ પ્રાઇસ ઉપરથી એકદમ મૂવમેન્ટ આપી હતી. કેટલાની 260, 150થી 260 એટલે બહુ મોટો જમ્પ કહેવાય. ઓલમોસ્ટ 40% જેવું કહી શકાય. 150 ને 300 રૂપિયાએ 100% સ્ટોક વધી ગયો કહેવાય, એકના ડબલ પૈસા. એટલે 40%થી ઉપર સમથિંગ 40 વધારે થઈ ગયા. એટલે ખાસો બધો અપ ગયો છે. 60-70% અપ થઈ ગયો હતો. મીન્સ કે આ પોર્શન ઉપર, આ પોર્શનથી યા આ પ્રાઇસથી આપણે કહી શકીએ કે અહીંયાથી ભાવ વધી શકે. બધાને લાગતું હશે કે એ પ્રાઇસથી બી નીચે ગયું છે. હા, આ પ્રાઇસની આજુબાજુમાં બહુ જ મોટો સપોર્ટ છે એનો. નીચે જાય છે પણ એવું નીચે નથી જતું. હવે એની પાસે એવી કોઈ લિમિટ કે જગ્યા નથી કે હજી આનાથી નીચે જઈ શકે. +1, 2 ટાઈમ, 3 ટાઈમ. હવે 3 ટાઈમ 3 ટાઈમ આવે ને, આ ટ્રેન્ડિંગ લાઇનને ઓલમોસ્ટ 3 વાર કહી શકાય કે ટચ કરી ગયું છે. હવે કોઈ ચાન્સીસ નથી કે આનાથી નીચે આવે. આમ જનરલી એવું હોય છે કે ડિસેન્ડિંગ યા એસેન્ડિંગ પેટર્ન હોય ત્યાં એકવાર, પછી બીજી વાર ને ત્રીજી વાર જ્યારે અડે ને તો ત્રીજી વારનું ટચ કર્યા પછી એકદમ મોટો ડાઉનફોલ આવવો જોઈએ. પણ આ વસ્તુમાં નહીં આવી શકે, કારણ કે ઓલમોસ્ટ એની પ્રાઇસ બહુ જ ઓછી થઈ ગયેલી છે. 600-700 રૂપિયાવાળો યા 500 રૂપિયાનો શેર કહી શકાય કે અત્યારે 100 રૂપિયામાં છે. 20% કહેવાય. અત્યારે જેને કોઈએ 500 રૂપિયા શેર લીધો હશે યા 600 રૂપિયા, 1 લાખ રૂપિયાનો લીધો હશે તો અત્યારે એની પાસે એની 20,000 રૂપિયાની જ ખાલી કેપિટલ બતાવતી હશે. 80% માઇનસ બતાવતું હશે. હવે આવશે જ્યારે પ્લસ થશે, ધીરે ધીરે સ્ટાર્ટ થશે અને એ સ્ટાર્ટ થયા પછી 200 રૂપિયાની ઉપર જ્યારે જશે આ સ્ટોક, એની પ્રાઇસ પછી 100% 228 એની મૂવમેન્ટ કંઈક આવી હોઈ શકે છે. આ સ્ટાઇલમાં જ આની મૂવમેન્ટ થશે. એકવાર આ પ્રાઇસ વધવાની ચાલુ થઈ તો 200 રૂપિયા તો જશે અને જશે જ. પછી થોડુંક ડાઉન આવશે, પછી પાછું અપ જશે. ફરીથી 200 રૂપિયાનો સપોર્ટ ઉપર ટચ કર્યા પછી એ સ્ટોક ઊભો નહીં રહે. અત્યારે આ સમયમાં થોડું ઇન્વેસ્ટ કરાય. આપણી પાસે 20,000 હોય તો 5,000 જ ઇન્વેસ્ટ કરાય. કદાચ થોડુંક ડાઉન આવે તો પછી આપણે એવરેજ કરાય 5,000ની બીજી. 20,000 રૂપિયા એક જ સ્ક્રિપ્ટમાં ના નખાય. અને ઉપર જાય, થોડુંક બી ઉપર આવે તો 200 રૂપિયાએ સ્ટોક આવી જાય પછી પાછું જ્યારે ડાઉન આવે ત્યારે એકવાર એડ કરી